ભારત વૈશ્વિક પ્લાસ્ટિક વેપારમાં નિર્ણાયક છલાંગ લગાવવા માટે તૈયાર છે. મેક ઇન ઇન્ડિયા મેક ફોર ધ વર્લ્ડના વિઝન હેઠળ ઓલ ઇન્ડિયા પ્લાસ્ટિક મેન્યુફેક્ચરર્સ એસોસિએશને આગામી 3 વર્ષમાં પ્લાસ્ટિક ફિનિશ્ડ પ્રોડક્ટની નિકાસ 4 ગણી વધારવા માટે એક મહત્વાકાંક્ષી વ્યૂહરચના જાહેર કરી છે. એઆઈપીએમના ગવર્નિંગ કાઉન્સિલના અધ્યક્ષ અરવિંદ મહેતા દ્વારા નવી દિલ્હીમાં આયોજિત એક પ્રેસ કોન્ફરન્સમાં જાહેરાત કરવામાં આવી હતી. ઇન્ડિયા પ્લાસ્ટિક મેન્યુફેક્ચર એસોસિએશન જે પ્લાસ્ટિક વર્લ્ડ કરીને એક્સપો એટલે કે એક્ઝિબિશન આવવાનું છે 23rd to 25th of March 2026 એટ જીઓ સેન્ટર. એમાં લગભગ ઇન્ડિયાના એક્સપોર્ટર આવશે જે એક્સપોર્ટ કરવા માગે છે એના સ્ટોલ હશે અને વી આર ઇન્વાઇટિંગ ધ પોટેન્શિયલ બાયર. એ લોકોનું ક્રેડેન્શિયલ્સ જોઈને એને અમે ઇન્વાઇટ કરશું, એને અમે હોટલનું સ્ટે આપશું, એને અમે ટિકિટ આપશું. એ બધા બેનિફિટ આપી બાયરને માટે આપણે જેમ દુલ્હા આવે એને બોલાવશું, પણ બધું તહેકીકાત કરીને કે જેથી કરીને ત્યાં આવે ને આપણને એક્સપોર્ટ માટેનો બિઝનેસ મળે. તેમાં લગભગ 20 થી 25 કન્ટ્રીના શોર્ટ લિસ્ટેડ કરેલા એ પ્રોસેસ ચાલુ છે. અમારા મુકેશભાઈ પટની કરી રહ્યા છે અને એ ફાઇનલ થયા પછી એને અમે ઇન્વાઇટ કરશું અને એ લોકોનો ટ્રેક રેકોર્ડ છે. દે આર ધ ઇમ્પોર્ટર્સ ફ્રોમ ઇન્ડિયા ઓર અધર કન્ટ્રીઝ. તો એને આપણે ઇન્ડિયામાંથી મેક્સિમમ પ્રોડક્ટ પ્લાસ્ટિક ફિનિશ પ્રોડક્ટ આપણે એક્સપોર્ટ કરી શકીએ. દેટ ઇઝ ધ મેઇન પર્પઝ. આ એક્સપો કયા ઠેકાણે થવાનું છે ને એનો સમયગાળો શું રહેશે? એ સવારના લગભગ 10 વાગ્યાથી શરૂ કરીને સાંજના 6 સુધીનું રહેશે અને એ જે છે એ જીઓ કન્વેન્શન સેન્ટર કરીને વર્લ્ડ ક્લાસ સેન્ટર છે બોમ્બે બીકેસી, ત્યાં થશે. અને એમાં અત્યારથી ઘણા બુકિંગ બી આવી ગયા છે. હજુ બી એના બુકિંગ આવતા જાય. જે લોકો એક્સપોર્ટ કરવા માગે છે તેના સ્ટોલ છે ત્યાં ડિસ્પ્લેસ કરશે. 23rd, 24th, 25th of March 2026 આ છે. થોડું આ લાગી શકશો. મારું નામ અરવિંદ મહેતા છે. હું ઓલ ઇન્ડિયા પ્લાસ્ટિક્સમાં ગવર્નિંગ કાઉન્સિલ ચેરમેન છું. પહેલાં પ્રેસિડેન્ટ પણ હતો. પાસ્ટ પ્રેસિડેન્ટ ઓફ આઈપમાં ઇવન પ્લાસ્ટ ઇન્ડિયા કરીને અમારી જે સંસ્થા છે એમાં બી હું પ્રેસિડેન્ટ રહી ચૂકેલો છું. અને પ્લાસ્ટ ઇન્ડિયાની હમણાં જે યુનિવર્સિટી થઈ છે એમાં બી હું પ્રેસિડેન્ટ રહી ચૂકેલો છું. એટલે અત્યારના જે કન્ટ્રીબ્યુટિંગ ટુ ધ ગ્રોથ ઓફ પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રી મારો મનમાં મિશન છે. પણ ઘણીવાર ગવર્મેન્ટે અમુક માઇક્રામાં પ્લાસ્ટિક બેન કરેલા છે, બરાબર છે, જેને લઈને આપની શું પ્રતિક્રિયા છે? બેન જે કહેરા છે એમાં શું છે કે ગવર્મેન્ટ પહોંચી શકતી નથી. વેસ્ટ મેનેજમેન્ટ અને જે આપણી હેબિટ્સ છે એને પહોંચી શકતી નથી. એટલે એ લોકોને બેન કરવું પડ્યું છે. એટલે એમાં કોઈ કાં આમાં મોટી વ્યવસ્થા જોઈએ, કાં ડિસિપ્લિન જોઈએ. હવે આમાં ડેમોક્રેસીમાં ડિસિપ્લિન ઇઝ ઓલવેઝ વેરી ડિફિકલ્ટ, ચેલેન્જિંગ. કારણ કે શું છે કાંઈક એક કરે ને બીજું જ નીકળે એ ટાઈપનું. એટલે બેન કહેવાય છે એટલે દેટ વી એક્સેપ્ટેડ. એટલે અમે અત્યારના સ્વીકારી લીધું છે ભાઈ જેથી આપણી જે છે સિંગલ યુઝ પ્લાસ્ટિક્સ એસયુપી જેમાં 19 આઇટમ આવે છે એ બેન થઈ ગઈ, બરાબર છે. હવે અમે એમ કહીએ છીએ કે તમે એ જે 19 આઇટમ છે એ બાયોપ્લાસ્ટિકમાં બનાવો. એટલે પછી પ્રશ્નનો હલ થઈ ગયો. એમ કહેવાનો મતલબ શું છે, બાયોપ્લાસ્ટિક છે એટલે શું એમાં એ અંદર વયું જાય એમ જમીનમાં કેમ. સો દેટ ઇઝ અવર પોઈન્ટ. બાકી તો આ છે ને સુંદર લાઈન છે અને બધાને ગ્રોથ મળે છે. ટેકનોલોજીને એવી એમાં બહુ સ્કોપ છે. અમે અત્યારના જે એક ખાલી હું તમને કહું જરા વધારે કહું, ટેકનોલોજી સેન્ટર અમે ઊભું કરેલું છે અત્યારના ત્યાં મુંબઈમાં. એમાં અમે પહેલાં જોયું, અમે લોકો ચાઇના જતા હતા. આજે હું જરા કહેવાનું રહી ગયું પ્રેસ કોન્ફરન્સમાં જે બી પૂરું. અમે ચાઇના જતા હતા, પછી ત્યારે અમને છે ને જોઈએ ને તો આપણને એમ લાગે મેડ ઇન ચાઇનાના અહીંયા પ્રોડક્ટ ખૂબ દેખાય ક્યાં ભારતમાં કે પરદેશમાં પણ. તો અમને લોકોને બહુ તકલીફ પડતી હતી કે ભાઈ આ બધું શું છે કરીને. ને એના માટે અમારી કમિટીએ મેરેથોન ચર્ચા કરી અને અલ્ટિમેટલી એમ થયું કે આપણો જે ગેપ છે એ ટેકનોલોજી ગેપ છે, ટેકનોલોજીનો ગેપ છે અને એ ટેકનોલોજી ગેપ આપણે ઓછો કરવો જોઈએ. એટલે એ બાને આપણે આ ટેકનોલોજીની આપણે સ્થાપના કરી, ટેકનોલોજી સેન્ટરની. ને એમાં અમે 3D પ્રિન્ટિંગ અને એ બધા જે છે આપણે કહે ને સિમેન્સના કોર્સ કર્યા, બીજા કોર્સ કર્યા, ત્રીજા. માનો મહેતા, દિવ્યાંગ ન્યૂઝ, અમદાવાદ.